તાલુકામાંથી એક મોટા અને રાહતજનક સમાચાર સામે આવ્યા છે। માંડવીમાં ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ વચ્ચે માંડવી પોલીસ લોકો માટે દેવદૂત સાબિત થઈ છે। પીઆઈ જે.એસ. વાળવીના માર્ગદર્શન હેઠળ પોલીસે પાણીમાં ફસાયેલા અસંખ્ય નાગરિકોનું સફળ રેસ્ક્યુ કર્યું છે। જોઈએ આ અહેવાલ વિસ્તારથી। માંડવીમાં ભારે વરસાદ વચ્ચે પોલીસ બની દેવદૂત। પીઆઈ જે.એસ. વાળવીના માર્ગદર્શન હેઠળ અનેક વિસ્તારોમાં રેસ્ક્યુ અને રાહત કામગીરી। સુરત જિલ્લાના માંડવી તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક ગામોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। આવી વિકટ પરિસ્થિતિમાં માંડવી પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી રાહત કામગીરી હાથ ધરી છે। ભારે વરસાદ વચ્ચે એક પોલીસકર્મીએ નાનકડા બાળકને પોતાના ખભા પર બેસાડી સુરક્ષિત સ્થળે પહોંચાડ્યો હતો। આ દ્રશ્યોએ સ્થાનિક લોકોના દિલ જીતી લીધા હતા। અસરગ્રસ્ત પરિવારોને ફૂડ પેકેટ, જરૂરી રાહત સામગ્રી અને અન્ય આવશ્યક સહાય પણ પહોંચાડવામાં આવી હતી। માંડવી પોલીસ દ્વારા તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। સ્થાનિક વહીવટીતંત્ર સાથે સંકલન કરીને જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક મદદ પહોંચાડવામાં આવી રહી છે। નાગરિકોને અપીલ છે કે સાવચેતી રાખી અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરે। માંડવી પોલીસની આ કામગીરીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવતી સંસ્થા નથી, પરંતુ આપત્તિના સમયમાં લોકોની રક્ષા અને સેવા માટે હંમેશા તૈયાર રહેતી વિશ્વાસુ ટીમ પણ છે। સ્થાનિક નાગરિકોએ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી। ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે માંડવી પોલીસ દિવસ રાત લોકોની મદદમાં ખડે પગે રહી છે। રેસ્ક્યુથી લઈને રાહત સામગ્રી પહોંચાડવા સુધીની કામગીરીમાં પોલીસની માનવતાભરી સેવા લોકો માટે આશાનું કિરણ બની છે।